મારું નામ હિરાણીભાઈ છે। જય ભારત, ગર્વ ગુજરાત। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અન્નપૂર્ણા યોજના શરૂ કરવાઈ જામનગર જિલ્લાની અંદર અમારે પણ ચાલુ કર્યું છે અને શ્રમયોગીઓ 10 થી 12 જગ્યાએ બૂથ ચાલુ કર્યા। પૂનમબેન માડમ અમારા જામનગર જિલ્લાના સંસદ સભ્ય, રિયાબા જાડેજા ધારાસભ્ય, દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય, એ લોકોએ ખૂબ મહેનત અને ધનતેરસ અને દશેરાના મુહૂર્ત કરેલા અને હાઈ ક્લાસ ગરમ જમવાનું 5 રૂપિયામાં મળે છે। ફક્ત નાનામાં નાનો માણસ અહીંયા પહોંચી જાય અને એને ટિફિન મળે। જે વ્યક્તિ મજૂર છે એના માટે ખાસ નરેન્દ્રભાઈ મોદીએ, ભારત સરકાર ડબલ એન્જિન સરકારે આપણે એને મદદ કરી। આ 70 વર્ષની અંદર મેં આ કોઈ જોયું નહોતું। આજે ભારત સરકાર આવડો મોટો ખર્ચો કરે છે અને અમારા સંસદ સભ્ય પૂનમબેન એ ખૂબ જ મહેનત કરી છે। ડે નાઇટ એક કરીને જામનગરની અંદર આ બૂથ ચાલુ કર્યા છે। રિયાબા જાડેજાનો ખૂબ ખૂબ આભાર છે, દિવ્યેશભાઈ અકબરીનો ખૂબ ખૂબ આભાર છે કે નકર તો આ કોઈ ચાલુ થાત નહીં। પણ રિયાબા, દિવ્યેશભાઈ અકબરી, પૂનમબેન માડમ નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કર્યા અને નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ આભાર માનવો જોઈએ કે શ્રમયોગીને કોઈ ઓળખતું નહોતું અને અમારી ઓળખાણ એ કરાવી। 5 રૂપિયામાં ટિફિન એટલે મામૂલી પૈસા કહેવાય અટાણે, હાવ નોર્મલ, પણ 5 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય। 2 પ્રકારના શાક આપે છે, 6 રોટલી આપે છે, એમાં આથણું આપે છે। શ્રમયોગીઓને આરામથી સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ટિફિનની વ્યવસ્થા હોય છે કે જે મજૂર કામે જાય એ ટિફિન લઈ જાય, ભૂખા પેટે કામ ન કરે। એટલે આપણા વડાપ્રધાન જો આપણા માટે આટલું બધું ધ્યાન રાખતા હોય અને અમારા જિલ્લાના સંસદ સભ્ય ધ્યાન રાખતા હોય અને ધારાસભ્ય ધ્યાન રાખતા હોય તો અમારી ફરજ છે કે અમે એને તો સલામ કરીશી। અમારા જિલ્લાના ઓફિસરોને, જે શ્રમયોગી ઓફિસરો છે, પૂનમબેન છે, રિયાબા છે જાડેજા, દિવ્યેશભાઈ અકબરીને અને નરેન્દ્રભાઈ મોદીને તો ખૂબ ખૂબ અભિનંદન કે 70 વર્ષમાં કોઈ દિવસ આ નથી બન્યું। આજે પહેલી વખત અમે જોયું છે કે જામનગર જિલ્લાની અંદર અન્નપૂર્ણા યોજના ચાલુ કરેલી છે અને અમે પોતે, હું લીધેલો છું 5 રૂપિયા ટિફિનમાં। હું એક પોતે આમ નાગરિક છું, મજૂર છું, એમ નથી કે હું નહીં, હું પોતે છું, મારી પાસે પોતે કાર્ડ છે। આજે 5 રૂપિયામાં અને શ્રમયોગી માટે તો ઘણા બધા યોજના બહાર પાડેલી છે। હજી હાલમાં હમણાં સાહેબનો, નરેન્દ્રભાઈ સાહેબનો બર્થડે જન્મદિવસ ગયો, નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસના દિવસે લોન્ચ કરવામાં આવેલી છે યોજના અંતર્ગત વિશ્વકર્મા, હમણાં ટૂંક સમયમાં શરૂ થશે। એટલે ઘણા બધા શ્રમયોગીઓને લાભ મળશે, એવું નહીં કે નહીં મળે, ઘણું બધું છે અને આપણી ધ્યાન રાખે છે નાનામાં નાના માણસોને, બહુ ધ્યાન રાખે છે અને અમે તો સલામ કરીશું નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપ ટીમને, ડબલ એન્જિન સરકાર।